કેશોદના કાપડ માર્કેટમાં કપડાના શોરૂમમાં આગ લાગી. કેશોદ ફાયર બ્રિગેડ દ્વારા મોડી રાત્રે આગ બુઝાવી. કેશોદના આંબાવાડી કાપડ બજારમાં 3 માળના શ્રીનાથજી ટાવરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ શિવજી જીન્સ વર્લ્ડ નામના રેડીમેડ કપડાના શોરૂમમાં અગમ્ય કારણોસર આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા હતા. ત્યારે પસાર થતા રાહદારીઓ દ્વારા કેશોદ નગરપાલિકા ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી વીજ પ્રવાહ બંધ કરાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. શિવજી જીન્સ વર્લ્ડ નામના રેડીમેડ કપડાના શોરૂમમાં અંદરથી ધુમાડો નીકળી રહ્યો હોય ત્યારે અંદર જવું મુશ્કેલીભર્યું હોવાથી તાત્કાલિક બ્લોઅર મગાવી ધુમાડો બહાર ખેંચતા હજુ અંદર અગનજ્વાળાઓ લપકારા મારતી હોય તેથી પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. મોડી રાત્રે આગ લાગવાની ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. કેશોદના આંબાવાડી કાપડ બજારમાં આવેલ શિવજી જીન્સ વર્લ્ડ નામના રેડીમેડ કપડાના શોરૂમમાં આગ લાગવાથી ફર્નિચર સહિત કપડાં આગમાં ભસ્મીભૂત થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું હતું. કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, ઇન્કલાબ ન્યૂઝ, જૂનાગઢ. જી આપનું નામ અને આજની ઘટના. મારું નામ સુધીરજી જોશી, સ્ટેશન ફાયર ઓફિસર કેશોદ નગરપાલિકા. આજે રાત્રે 11 વાગીને 10 મિનિટે અમારા ફાયરના કંટ્રોલ રૂમમાં ફોન આવતા આંબાવાડીમાં શિવજી જીન્સ વર્લ્ડમાં આગ લાગેલ. તરત જ અમારા ફાયરનો સ્ટાફ અને અમે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવેલ છે. કોઈ જાતની કંઈ જાનહાનિ થયેલ નથી.